હર હર મહાદેવ મિત્રો, આજે છે નવરાત્રિ। માં દુર્ગાના 9 સ્વરૂપ છે, જેમાં પહેલું સ્વરૂપ છે શૈલપુત્રી। તો ચાલો તેના વિશે જાણીએ। માં શૈલપુત્રીને સૌભાગ્યની દેવી કહેવામાં આવે છે। માં શૈલપુત્રીના નામ પરથી જ ખબર પડી જાય કે શૈલપુત્રી એટલે કે પથ્થર। માના આ સ્વરૂપની ઉત્પત્તિ પથ્થરમાંથી થઈ હતી। માના આ સ્વરૂપની પૂજા અને ભક્તિ કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે, જીવન આનંદ મંગળ રહે છે। મા શૈલપુત્રી એ પર્વતના રાજા હિમાલયની પુત્રી છે। મા શૈલપુત્રીના લગ્ન શિવજી સાથે થયા હતા। મા શૈલપુત્રીનું વાહન બળદ છે। બળદને વૃષભ પણ કહેવામાં આવે છે। તેમને ઉમાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે। આ શૈલપુત્રીના સ્વરૂપ તેમના જમણા હાથમાં ત્રિશૂળ રહે છે અને તેમના બીજા હાથમાં કમળનું ફૂલ રહે છે। ત્રિશૂળ એ શત્રુઓના નાશ કરવાનું પ્રતીક દર્શાવવામાં આવે છે અને બીજા હાથમાં કમળનું ફૂલ એ શાંતિ તથા જ્ઞાનનું પ્રતીક દર્શાવવામાં આવે છે। મા શૈલપુત્રીનો મંત્ર ઓમ દેવી શૈલપુત્રએ નમઃ। ઓમ દેવી શૈલપુત્રએ નમઃ। ઓમ દેવી શૈલપુત્રએ નમઃ। તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું। હોપ છે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હોય। જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં। મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી હર હર મહાદેવ અને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ।